વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું NSQFના નવા સિલેબસ પ્રમાણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ચાલતા સોલર પેનલ પ્રિન્સિપલ અને ઓપરેશન વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. સોલર પેનલ પ્રિન્સિપલ એન્ડ ઓપરેશન લેસનના મુદ્દાઓ જોઈએ તો સૌપ્રથમ આપણે પરિચય મેળવીશું. તેના પછી ફોટોવોલ્ટેઇક અસર એટલે કે એના સિદ્ધાંત વિશે માહિતી મેળવીશું. તેના પછીના ટૉપિકમાં ફોટોવોલ્ટેઇક સેલની રચના અને તેના કાર્ય વિશે માહિતી મેળવીશું. તેના પછી પાવર સ્ટેશનના પ્રકાર જોઈશું, જેમાં સ્ટેન્ડ અલોન પાવર સ્ટેશન વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. તો પરિચયમાં જોઈએ તો આપણે જાણીએ છીએ કે પ્રાગ ઐતિહાસિક કાળથી સૂર્ય એ ઉર્જાનો અખૂટ ભંડાર છે. સોલર એનર્જી અન્ય એનર્જીના પ્રમાણમાં ત્વરિત અને મફત મળી રહે છે. સૂર્ય દ્વારા આશરે કરોડો મેગાવોટ પાવર પૃથ્વી પર ફેંકવામાં આવે છે, જે પૃથ્વી પરના તમામ વ્યાપારિક ઉત્પાદન સ્ત્રોતના હજારો ગણો વધારે છે. સોલર એનર્જીનો ઉપયોગ કરીને વર્તમાન અને ભવિષ્યની તમામ જરૂરિયાતને પૂરી કરી શકાય તેમ છે. તો આ સિવાય આપણે મિત્રો જાણીએ છીએ કે સૂર્યના ઘણા બધા ઉપયોગ છે. તો હાલ આપણે સૂર્યનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર અને તેનો ઉપયોગ કઈ રીતે કરીએ એના વિશે માહિતી મેળવીશું. તો સૂર્ય ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે જે સોલર સેલ વપરાય છે તો તેનો સિદ્ધાંત જોઈશું. તો સિદ્ધાંત ફોટોવોલ્ટેઇક અસર એટલે કે સૂર્યમાંથી ઉત્સર્જિત થતી લાઇટ એ શુદ્ધ એનર્જી છે કે જે સોલર ફોટોન એટલે કે પ્રકાશના કણ સ્વરૂપે ગતિના કારણે કાઇનેટિક એનર્જી ધરાવે છે. ફોટોન જ્યારે ફોટોવોલ્ટેઇક સેલમાં પ્રવેશ કરે છે ત્યારે તે કેટલાક ઇલેક્ટ્રોનને તેના ઉપર પરમાણુની કક્ષામાં મુક્ત થવા જેટલી એનર્જી આપે છે. એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ સેમિકન્ડક્ટર જંકશન પર એક બાજુ પોઝિટિવ અને બીજી બાજુ નેગેટિવ બેરિયર બનાવે છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે પોઝિટિવ બેરિયરને આપણે હોલ્સના નામે અને નેગેટિવ બેરિયર જે રચાય છે તેને ઇલેક્ટ્રોન્સના નામે આપણે ઓળખીએ છીએ, જેને આ પોટેન્શિયલ વોલ્ટેજ ઉત્પન્ન થવાની ક્રિયાને આપણે ફોટોવોલ્ટેઇક અસર કહેવામાં આવે છે. એટલે ફોટોવોલ્ટેઇક અસરના સિદ્ધાંત પર સોલર પેનલ કાર્ય કરે છે. તો ફોટોવોલ્ટેઇક સેલની રચના મિત્રો, હવે આપણે ફોટોવોલ્ટેઇક સેલની રચના કઈ રીતે કરવામાં આવે છે તે જોઈશું. તો આકૃતિમાં સોલર સેલની રચના દર્શાવવામાં આવી છે. તો હવે આપણે એના વિશે માહિતી મેળવીશું. તો દરેક સેલ બે ડોપ્ડ એટલે કે P ટાઈપ અને N ટાઈપ સિલિકોન વેફરનો બનેલો હોય છે. તેની એક સિલિકોન વેફરમાં ફોસ્ફરસ જેવી અશુદ્ધિ ડોપ કરેલી હોય છે, જેથી તે જંકશન પર નેગેટિવ ચાર્જ સ્થાપિત કરે છે. તેની બીજી સિલિકોન વેફર બોરોન જેવી અશુદ્ધિ ડોપ કરેલી હોય છે. એટલે કે જંકશન પર પોઝિટિવ ફિલ્ડ સ્થાપિત કરે છે અને વેફર એક જંકશન બનાવે છે. તે રીતે એકબીજા ઉપર રાખવામાં આવે છે અને દરેક વેફર સાથે ઇલેક્ટ્રિક કનેક્શન કરવા માટેનો ટર્મિનલ આપેલ હોય છે. સેલ બનાવવા માટે મોટા ભાગે સિલિકોન વપરાય છે. તે રિફ્લેક્ટિવ મટીરિયલ છે, એટલે સૂર્યપ્રકાશના ફોટોનનું વધારેમાં વધારે શોષણ થાય તે માટે સેલની બેઝિક રચના ઉપર નોન રિફ્લેક્ટિવ મટીરિયલનું પડ ચડાવવામાં આવે છે. મિત્રો, આ વેફર 0.2 થી 0.3 mm સિલિકોનની બનેલી હોય છે. પ્રત્યેક સેલ ખૂબ જ પાતળો હોય છે. પ્રત્યેક સેલ આશરે 0.7 વોલ્ટ ઉત્પન્ન કરે છે અને તે મહત્તમ લોડ પર આશરે 0.4 કે 0.5 વોલ્ટ સપ્લાય કરે છે. વધારે વોલ્ટેજ મેળવવા માટે
પ્રત્યેક સેલને વાયર દ્વારા સિરીઝમાં જોડીને એક યુનિટ બનાવવામાં આવે છે. આવા યુનિટને પીવી મોડ્યુલ કહેવામાં આવે છે. મિત્રો, પીવી મોડ્યુલનું રેટિંગ નોમિનલ વોલ્ટેજમાં હોય છે. દાખલા તરીકે નોમિનલ વોલ્ટેજ 36 વોલ્ટ હોય તો તેના મોડ્યુલમાં સેલની સંખ્યા 72 હશે. આ તમામ સેલને સિરીઝમાં જોડવામાં આવે છે. જ્યારે આ મોડ્યુલ પર મહત્તમ લોડ લેવામાં આવે છે ત્યારે તેના ટર્મિનલ વોલ્ટેજ 72 ગુણ્યા 0.5 બરાબર 36 હશે. એટલે કે અહીંયા આગળ એક સોલાર સેલ હોય તેનો વોલ્ટેજ 0.5 ગણવામાં આવે છે. એટલા માટે આગળ જોઈએ તો આપણે 10 વોલ્ટ મેળવવા હોય તો એ રીતે 20 સેલને સિરીઝમાં જોડીને આપણે 10 વોલ્ટ મેળવી શકીએ છીએ. આ બેઝિક સેલને ટપ બેન્કિંગ પ્લેટ પર ફિક્સ કરવામાં આવે છે. સોલર સેલની રચનામાં આગળ જોઈએ તો તેના પ્રત્યેક સેલની ઉપર સેલની સપાટી પર સિલ્વર કલરની પાતળી કંડક્ટિંગ સ્ટ્રીપ પ્રિન્ટ કરવામાં આવે છે. તે સેલમાંથી કરંટ કલેક્ટરનું કાર્ય કરે છે. આકૃતિમાં જોઈએ તો કરંટ કલેક્ટિંગ સ્ટ્રીપ અહીંયા દર્શાવવામાં આવી છે. ઉપરાંત પ્રત્યેક સેલની ઉપરની એક મેઇન કન્ડક્ટિંગ સ્ટ્રીપ પસાર થાય છે જે પ્રિન્ટેડ કન્ડક્ટિંગ સ્ટ્રીપમાંથી કરંટ કલેક્ટરનું કાર્ય કરે છે. તો આકૃતિમાં જોઈએ તો મેઇન કરંટ કલેક્ટિંગ સ્ટ્રીપ પણ દર્શાવેલી છે. આ મેઇન સ્ટ્રીપ એક સેલના ટોપ પરથી બીજા સેલના બોટમ સાથે કનેક્શન ધરાવે છે. મોડ્યુલની વાતાવરણ સામે રક્ષણ થાય તેમજ યાંત્રિક રીતે મજબૂત રહે તે માટે ટપ ગ્લાસ રાખી સંપૂર્ણ સ્ટ્રક્ચરને એલ્યુમિનિયમની ફ્રેમથી સીલ કરવામાં આવે છે. મિત્રો, આ હતો આપણો સોલર સેલનો રચના. હવે ફોટોવોલ્ટેઇક સેલની કાર્ય પદ્ધતિ એટલે કે ફોટોવોલ્ટેઇક સેલ કઈ રીતે કાર્ય કરે છે તે જોઈશું. ફોટોવોલ્ટેઇક સેલની કાર્ય પદ્ધતિ. મોટાભાગના સેલ સિલિકોનમાંથી બનાવવામાં આવે છે. જ્યારે ફોટોવોલ્ટેઇક સેલ પર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે પ્રકાશના ફોટોન્સ સોલર સેલમાં દાખલ થાય છે અને તેમના અમુક ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાઈને સિલિકોનના પરમાણુની કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ મુક્ત ઇલેક્ટ્રોનને વધારાની પોટેન્શિયલ એનર્જી હોય છે. તેને ઇલેક્ટ્રિકલમાં વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે કે જે આપણને પોટેન્શિયલ એનર્જી મળે છે તે આપણો વોલ્ટેજ કહેવામાં આવે છે. આ યાંત્રિક ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડના કારણે બાહ્ય સર્કિટમાં કરંટ વહે છે અને લોડમાં ઉપયોગી કાર્ય થાય છે. મિત્રો, સોલર સેલ માટે કયું મટીરિયલ વાપરવામાં આવે છે તો એના વિશે માહિતી મેળવીએ. તો સોલર સેલ બનાવવા માટે ઘણા સેમિકન્ડક્ટર વપરાય છે. તેમાંથી સૌથી વધારે સિલિકોન વપરાય છે. સેમિકન્ડક્ટિંગ મટીરિયલના આધારે સેલના પ્રકાર જોઈએ તો મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલ, પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સેલ, એમોર્ફસ સિલિકોન સોલાર સેલ. સોલર પાવર સ્ટેશનની રચના. તો અહીંયા આગળ ફિગરમાં સેલથી અરે સુધી એટલે કે એક નાનો સેલ હોય એનાથી લઈ અને સોલર પાવર પ્લાન્ટ કઈ રીતે બનાવવામાં આવે છે તેની એક આકૃતિમાં સમજણ આપેલી છે કે એક સેલ છે એના પછી મોડ્યુલ બનાવવામાં આવે છે. મોડ્યુલમાંથી ઘણા બધા મોડ્યુલ ભેગા કરી પેનલ બનાવવામાં આવે છે અને ઘણી બધી પેનલ ભેગી કરી અને અરે બનાવવામાં આવે છે જેને આપણે સોલર પાવર પ્લાન્ટ કહીએ છીએ. તો એના વિશે માહિતી મેળવીએ તો સિલિકોન સોલાર સેલ ખાસ કરીને 0.4 થી 0.7 વોલ્ટ ઉત્પન્ન કરે છે. એટલે કે વધારે વોલ્ટેજ મેળવવા માટે એક કરતાં વધારે સેલની સિરીઝમાં જોડવામાં આવે છે. સિરીઝમાં જોડેલા સ્વતંત્ર રચનાને પીવી મોડ્યુલ કહેવામાં આવે છે. વધારે કરંટ અને વધારે વોલ્ટેજ મેળવવા માટે એક કરતાં વધારે મોડ્યુલને ફિઝિકલી અને ઇલેક્ટ્રિકલી સાથે જોડી બનતી રચનાને પીવી પેનલ કહેવામાં આવે છે. એ જ રીતે ફિઝિકલી સપોર્ટ સ્ટ્રક્ચર પર ઇન્સ્ટોલ કરવામાં આવેલી એક કરતાં વધારે પેનલના સમૂહને અરે કહેવામાં આવે છે. ફોટોવોલ્ટેઇક પાવર સ્ટેશનના પ્રકાર. મિત્રો, અહીંયા આગળ આપણે સિલેબસ પ્રમાણે
3 પ્રકાર આપવામાં આવેલા છે, જેમાં સ્ટેન્ડ અલોન પાવર સ્ટેશન, હાઇબ્રિડ પાવર સ્ટેશન અને ગ્રીડ કનેક્ટેડ પાવર સ્ટેશન. આ લેસનમાં આપણે માત્ર સ્ટેન્ડ અલોન પાવર સ્ટેશન વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. સ્ટેન્ડ અલોન પાવર સ્ટેશન. તો સ્ટેન્ડ અલોન પાવર સ્ટેશન એ આપણે એના વિશે જાણીએ છીએ કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને આપણે ઘરે કે ઓફિસમાં કે સ્ટ્રીટ લાઇટ અહીંયા આગળ આપણે સોલર પેનલ જોઈ હશે મિત્રો, ત્યાં આગળ આપણે સૌર ઉર્જાનું ડાયરેક્ટ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને તેનો ઉપયોગ કરીએ છીએ. તો એ જે ઉપયોગ કરીએ છીએ એ પૂરી રચનાને આપણે સ્ટેન્ડ અલોન સોલર પાવર સ્ટેશન કહીએ છીએ. તો એના વિશે માહિતી મેળવીએ. નાના પાયા પર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આ પ્રકારનો પાવર પ્લાન્ટ વપરાય છે. ખાસ કરીને ડોમેસ્ટિક કે કોમર્શિયલ લાઇટિંગ અને ઇક્વિપમેન્ટ માટે તે વપરાય છે. તેમાં સૂર્યપ્રકાશની એનર્જીમાંથી સોલર પેનલ દ્વારા ડીસી વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ ડીસીનું એસીમાં રૂપાંતર કરી લાઇટ અને અન્ય સાધનો ચલાવી શકાય છે. સ્ટેન્ડ અલોન પાવર સ્ટેશનના ભાગો. તો તેના મુખ્ય ભાગોમાં જોઈએ, પહેલું છે પીવી મોડ્યુલ, બીજું છે ચાર્જ કંટ્રોલર, ત્રીજું છે બેટરી, ચોથું છે સ્વિચિંગ ડિવાઇસ, પાંચમું છે સેન્સિંગ ડિવાઇસ, છઠ્ઠું છે સોલર લાઇટ એટલે કે લેમ્પ અને સાતમું છે ઇન્વર્ટર. તો તાલીમાર્થી મિત્રો આપણે આ દરેક ભાગ વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. પીવી મોડ્યુલ એટલે કે સોલાર પેનલ. પીવી મોડ્યુલને આપણે સોલાર પેનલ તરીકે પણ ઓળખીએ છીએ. તો ફોટોવોલ્ટેઇક એ સેમિકન્ડક્ટર ડાયોડ દ્વારા સોલર રેડિયેશનમાંથી એનર્જી કન્વર્ટ કરી ઇલેક્ટ્રિકલ પાવર જનરેટ કરવાની પદ્ધતિ છે. ફોટોવોલ્ટેઇક એટલે પદાર્થ પર લાઇટ પડવાના કારણે ઇલેક્ટ્રોનનું વહન થવું, જેના પરિણામે ડીસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. સોલર પેનલમાં રહેલા એક સ્વતંત્ર સેલની કરંટ અને વોલ્ટેજ કેપેસિટી ખૂબ જ મર્યાદિત હોય છે, જે આપણે આગળ જોઈ ગયા લેસનમાં. આથી તેમને સિરીઝ અને પેરેલલમાં જોડવામાં આવે છે. ઘણા સોલર સેલના ગ્રુપ જોડવાવાળી પેનલને પીવી મોડ્યુલ કહેવામાં આવે છે. આ મોડ્યુલની પાછળના ભાગમાં બાહ્ય કનેક્શન માટે આઉટપુટ ટર્મિનલ પોઝિટિવ અને નેગેટિવ આપવામાં આવેલા હોય છે. એટલે કે આ જે કનેક્શન આપેલું હોય છે ત્યાંથી આપણે ડાયરેક્ટ કનેક્ટ કરી અને સપ્લાય લઈ શકીએ છીએ. બીજો ભાગ છે ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલ એ પીવી મોડ્યુલ અને બેટરી વચ્ચે મધ્યસ્થીનું કાર્ય કરે છે. તેમાં ટ્રાન્ઝિસ્ટરયુક્ત ઇલેક્ટ્રોનિક સર્કિટ અને રિલેનો સમાવેશ થાય છે. તેને સોલર પેનલ અને બેટરીની વચ્ચે જોડવામાં આવે છે. દિવસ દરમિયાન પ્રકાશની માત્રામાં ફેરફાર થતાં પીવી મોડ્યુલ દ્વારા ઉત્પન્ન થતા વોલ્ટેજમાં વધારો ઘટાડો થાય છે. ચાર્જ કંટ્રોલર બેટરીની કેપેસિટી મુજબ સપ્લાય પૂરો પાડે છે. બેટરી સતત ચાર્જ થયા કરે છે. આ ઉપરાંત ચાર્જ કંટ્રોલરથી બેટરીનું ઓવરચાર્જિંગથી રક્ષણ પણ મળે છે. એટલે કે ચાર્જ કંટ્રોલર બેટરીને ઓવરચાર્જિંગ સામેથી રક્ષણ આપે છે. કારણ કે બેટરી સંપૂર્ણ ચાર્જ થતાં ચાર્જ કંટ્રોલર દ્વારા બેટરીને મળતો સપ્લાય ઓટોમેટિકલી કટ ઓફ થઈ જાય છે. ત્રીજો છે બેટરી. તો સોલર સિસ્ટમ માટે ડીપ સાયકલ ડિઝાઇનવાળી ખાસ પ્રકારની બેટરી વાપરવામાં આવે છે. મોટા ભાગે તે લેડ એસિડ ફ્લડેડ ટાઈપ કે VRL એટલે કે વાલ્વ રેગ્યુલેટેડ લેડ એસિડ બેટરી ટાઈપ, GEL ટાઈપ એટલે કે સીલ્ડ જેલ બેટરી કે AGM ટાઈપ એટલે કે એબ્સોર્બ ગ્લાસ મેટ વગેરે ટાઈપની એટલે કે વગેરે પ્રકારની બેટરી વપરાય છે. જેમાં સૌથી વધારે ફ્લડેડ લેડ એસિડ બેટરી વપરાય છે. સ્વિચિંગ ડિવાઇસ. તો મિત્રો આમાં લોડને ચાલુ બંધ કરવા માટે મેઇન સ્વિચ તરીકે MCB તેમજ ચેન્જ ઓવર સ્વિચનો ઉપયોગ થાય છે. સામાન્ય આપણે ડોમેસ્ટિક અને ઓફિસમાં જે યુઝ કરતા હોઈએ છીએ કે MCB અને ચેન્જ ઓવર સ્વિચ, તેનો પણ ઉપયોગ થાય છે. સેન્સિંગ ડિવાઇસ. તો ખાસ તો લાઇટ એટલે કે સ્ટ્રીટ લાઇટ માટે આ પ્રકારની લાઇટ સેન્સિંગ સર્કિટનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
સેન્સરનો ઉપયોગ લાઇટની ઇન્ટેન્સિટી નક્કી કરવા માટે થાય છે. જ્યારે પ્રકાશની માત્રા ઓછી હોય ત્યારે તે સ્વિચિંગ સર્કિટને ચાલુ કરે છે. એ જ રીતે જ્યારે પ્રકાશની માત્રા વધી જાય ત્યારે તે સર્કિટને મળતો સપ્લાય બંધ કરે છે. છઠ્ઠું છે સોલાર લાઇટ એટલે કે લેમ્પ. તો મોટાભાગે હવે LED લેમ્પ જ વપરાય છે. એક LED લાઇટનું આઉટપુટ ખૂબ જ મર્યાદિત હોય છે. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે LED લાઇટપુટ હોય એની બ્રાઇટનેસ અને એ લાઇટ પ્રકાશ ઓછો આપતી હોય છે. તો આ ઓછો પ્રકાશ આપતી હોય એને કઈ રીતે વધુ પ્રકાશ મેળવવો તો એના માટેની વ્યવસ્થા હોય છે. એટલે કે એક કરતાં વધારે હાઈ બ્રાઇટેડ LEDને સિરીઝમાં કે પહેલાં સિરીઝમાં અને ત્યારબાદ પેરેલમાં જોડી લેમ્પ તૈયાર કરવામાં આવે છે જે પૂરતો પ્રકાશ આપે છે. સાતમું અને છેલ્લું ભાગ છે ઇન્વર્ટર. ઇન્વર્ટર DC વોલ્ટેજને ACમાં રૂપાંતર કરે છે જેના દ્વારા લાઇટિંગ અને ફેન સર્કિટને પાવર સપ્લાય પૂરો પાડવામાં આવે છે. આમ મિત્રો, આપણે સોલર પેનલની રચના, સોલર પેનલનો સિદ્ધાંત અને સોલર પેનલ કઈ રીતે કાર્ય કરે છે અને આપણે કઈ રીતે તેમાંથી ઉર્જા મેળવીએ છીએ એટલે કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કઈ રીતે રૂપાંતર કરીએ છીએ તેના વિશે માહિતી મેળવી. તો આશા કરું છું કે આ લેક્ચર દ્વારા, આ લેસન દ્વારા આપ સૌને ઉપયોગી માહિતી મળી હશે. આભાર.